લાઈવ દ્રશ્યો હાલમાં અમે આપને બતાવી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપ જુઓ, મોટી સંખ્યામાં જનમેદની છે, એમના મિત્રો જે છે તે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે। તેમના પત્ની તેમની સાથે છે અને હવે આનંદ અંબાણી કે જેઓ માતા અને પત્નીના હાથ પકડીને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। યાત્રામાં તમામ લોકો સાથે સંવાદ કરતા પુષ્પવર્ષા કરવામાં આવી છે। દ્રશ્યોમાં આપ જુઓ, હવે પુષ્પવર્ષા પણ તેમના પર થઈ છે। ગોમતી ઘાટ પહોંચ્યો ટૂંક સમયની અંદર, ગોમતી ઘાટમાં સ્નાન કરશે, આરતી પણ કરતા જોવા મળશે, કારણ કે તેઓએ કહ્યું છે કે 10 દિવસની પદયાત્રા તે પણ રામનવમીના દિવસે પૂર્ણ થઈ રહી છે। તેનાથી વધુ સારો સંયોગ, તેમનાથી સારો સમય ક્યારે હોઈ શકે। ગજરાજ ત્યાં આગળ તેમના સ્વાગતમાં હતા। ટૂંક સમયમાં જ તેમના જન્મદિવસ પણ આવી રહ્યો છે અને જન્મદિવસ પહેલા તેમની જે ઈચ્છા હતી તે પ્રમાણેની યાત્રા પૂર્ણ થવા જઈ રહી છે। આમ તો દ્વારકામાં તેઓ પ્રવેશી ચૂક્યા છે, મંદિર તરફ તેઓ આગળ વધી રહ્યા છે અને ગોમતી ઘાટ તરફ જશે। આ મેરની એ મહિલાઓ કે જે અહિરાણીઓ જે છે તે પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે। તેઓએ પણ એ સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખ્યું હતું। અન્ય જગ્યાએ આપના દ્રશ્યો જુઓ કે જે ભૂદેવો છે તે ભૂદેવો સતત તેમની સાથે યાત્રામાં જોવા પણ મળ્યા હતા અને દ્વારકાથી પણ તેમની સાથે જોડાઈ ગયા છે કે જે મંત્રોચ્ચાર કરી રહ્યા છે। ભજન કીર્તનનો જે આખો માહોલ છે તે તેમાં જોવા મળી રહ્યો છે। વચ્ચે વચ્ચે આ દ્રશ્યો પણ આપ જોતા રહો કે જ્યારે આખું જાણે દ્વારકા અને જામનગર ભેગું થઈ ગયું હોય, તમામ લોકો તેમના સ્વાગતમાં ઉપસ્થિત હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। તો આનંદ અંબાણી ગોમતી નદીમાં જલ આચમન કરશે। જે હમણાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે અંબાણી પરિવાર પણ હવે પદયાત્રામાં જોડાઈ ગયો છે। પત્નીને પણ આપે જોયા, તેમના માતા પણ તેમની સાથે ત્યાં આગળ જોવા મળી રહ્યા છે। તો દ્વારકાધીશના દ્વારે પહોંચી ચૂક્યા છે आनंद। पहुंच चुकी है, उनसे बातचीत करने की कोशिश करेंगे। आनंद अंबानी की इस पदयात्रा, जी जय श्री कृष्ण। आज रामनवमी है और आज के दिन आनंद अंबानी जी की जो पदयात्रा है समाप्त हुई है, क्या कहेंगे? देखो, ये यात्रा समाप्त नहीं हुई, ये यात्रा संपन्न हुई है। भगवान के पास जब जाते हैं तो समाप्ति नहीं, संपन्नता हो जाती है, यानी इट गेट्स फुलफिल्ड, कंप्लीटेड, समझे ना। तो ये यात्रा जो है वो फुलफिल ही हुई है और आज तक जितना लंबा ये यात्रा सफ़र चल कर के किए हैं, इससे पूरे हिंदुस्तान को 2 युवा आइकॉन्स मिले हैं, एक अनंत अंबानी के रूप में और एक धीरेन्द्र शास्त्री के रूप में। ये दोनों जने धर्म की पताका लेकर के पूरे हिंदुस्तान के युवा वर्ग को दिखा रहे हैं कि एक साथ चलेंगे तो भगवान का भी साथ मिलेगा। और जिस प्रकार से आज पूरी द्वारका नगरी उमड़ करके आई है, सब प्रकार से इनका स्वागत करने के लिए ऐसा लगता है कि वास्तव में भगवान उतर करके यहाँ आ गए हैं। તો ઉત્સાહ માહોલ એ રીતનો થઈ ચૂક્યો છે કે જ્યારે સમાપન તરફ જઈ રહી છે, સંપન્ન થવા જઈ રહી છે આ યાત્રા, ત્યારે તેને લઈને દ્વારકાધીશ ખુદ જાણે ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હોય તે રીતે તમામ લોકો ત્યાં સ્વાગતમાં ઉપસ્થિત છે। જે વડીલે જણાવ્યું તે પ્રમાણે આ આખો એક ધાર્મિક કાર્યક્રમ જે યોજાઈ ગયો, યુવાઓ સાથે તેઓ જોડાતા ગયા અને ધીરેન્દ્ર શાસ્ત્રી કે જેઓ પણ પગપાળા યાત્રામાં જોડાયા હતા તેઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। દ્વારકાવાસીઓ પણ ભવ્ય સ્વાગતમાં ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા, જેની પણ વાત તેમના તરફથી કરવામાં આવી। रामचंद्र जी के जन्म के बराबर है, इनमें वो सब गुण हैं जो अधिकतर श्री रामचंद्र जी में थे। और इन्होंने जो यात्रा आरंभ की है, इससे हिंदुस्तान के सारे युवाओं को एक सीख मिलती है कि अगर हम सब साथ मिलकर के धर्म की ध्वजा के साथ चलेंगे तो प्रभु की भी कृपा हमारे ऊपर पूर्ण रूप से रहेगी। तो हम लोग जो 250 ब्राह्मण लोग साथ में आए हुए हैं इनके परिवार के, तो ये ऐसा लग रहा है जैसे द्वारिका में देवनगरी बन गई है। अति उत्तम लग रहा है, दिव्य दर्शन होने जा रहे हैं। के साथ ऐसा लग रहा है कि आज उनका जन्मदिन जो माना जा रहा है तिथि नामक जन्मदिन है, क्या ये बात सही है? तिथि नामक जन्मदिन आज है? यस, तिथि के रूप में आज ही है। आज ही के दिन इनका तिथि के रूप में रामनवमी के दिन ही जन्म हुआ था। अनंत अंबानी जी का जन्म आज के दिन हुआ था और आज उनकी यात्रा संपन्न हुई। इस दोनों के बीच में क्या कनेक्शन है? जन्मदिन के दिन भगवान का दर्शन करना, इससे बढ़कर के और कोई भी शुभ कार्य नहीं हो सकता है। संसार में जब आज के तारीख में हम देख रहे हैं कि दूसरे धर्मों के अनुयायी बन कर के अलग अलग रूप से लोग जन्मदिन मनाते हैं, इस प्रकार से अनंत ने अपना जन्मदिन मना करके ये पूरे युवाओं को संदेश दिया है कि देवों के साथ में, ब्राह्मणों के साथ में, परिवार के साथ में शुभ आचरण करते हुए अपना जन्म दिवस मनाना चाहिए। अंतिम सवाल, आज आरती होने जा रही है जन्म के दिन, क्या कुछ आप करने वाले हैं?
यहाँ पर सबसे पहले मंगला आरती, भगवान के दर्शन, भगवान का भोग और भगवान का आशीर्वाद। हम जो इनको सुन रहे थे वो पंडित चंद्रशेखर शर्मा है, जो अंबानी परिवार के बहुत पुराने पंडित हैं। उनसे बातचीत करने की कोशिश हमने की। जिस तरीके से તો દ્રશ્યો આપ બીજી તરફ જોઈ રહ્યા છો, તે દ્રશ્યો છે કપાટ ટૂંક સમયમાં ખુલશે દ્વારકાથી અંદર, સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ટૂંક સમયમાં કપાટ અહીંયા ખુલતા જોવા મળશે અને ત્યારબાદ મંગળા આરતી કરવામાં આવશે। જે રીતે પરિવારના જે પૂજારી હતા તેઓએ જણાવ્યું તે પ્રમાણે જ દ્વારકાધીશમાં તેઓ કેટલી આસ્થા ધરાવે છે। આજે રામનવમીનો દિવસ છે અને તિથિ પ્રમાણે જોઈએ તો તિથિ પ્રમાણે આજે અનંત અંબાણીનો પણ જન્મદિવસ માનવામાં આવે છે, કારણ કે તિથિ પ્રમાણે તેમનો જન્મ થયો છે રામનવમીના દિવસે। તો આખી જે યાત્રા હતી 10 દિવસની, તેમાં તેઓ રામનવમીના દિવસે જ પદયાત્રા કરતા, સમાપન કરતા, સંપન્ન કરતા જોવા મળી રહ્યા છે। અને તે રામનવમીના દિવસે જ જ્યારે આગળ વધી રહ્યા હતા ત્યારે તેમની સાથે તેમના પરિવારના લોકો પણ જોડાઈ ગયા। તેમના પત્ની, તેમના માતા તેમની સાથે ત્યાં આગળ દ્વારકામાં જોવા મળી રહ્યા છે। ગોમતી નદીમાં એટલે કે ગોમતી ઘાટ ઉપર તેઓ જલ આચમન કર્યું અને હવે તેઓ મંદિર તરફ છે કે જ્યાં આગળ ટૂંક સમયમાં કપાટ ખુલશે। મંગળા આરતીની જે શરૂઆત છે તે થશે અને મંગળા આરતી કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનના આશીર્વાદ અને ભગવાનના દર્શન બાદ ભોગની પણ તૈયારી કરવામાં આવી છે કે ભોગ પણ ધરાવવામાં આવશે। ભોગ પણ તમામ લોકોની વચ્ચે વહેંચણી કરવામાં આવશે। માતાને તેઓ મળ્યા, તે ખુશી પણ તેમના ચહેરા પરથી સ્પષ્ટ જોવા મળી રહી છે। તેઓએ પોતાની યાત્રા દરમિયાન કહ્યું છે કે પરિવારનો સાથ હંમેશા રહ્યો છે। પદયાત્રા પહેલી વખત કરી રહ્યો હતો, મારા પરિવારના લોકોએ પણ મને હંમેશા વાતચીત કરી હતી। લાઈવ દ્રશ્યો પણ હવે આપ